યુએસ સ્ટુડન્ટ વિઝા દરમિયાન શું કોમન ક્વેશ્ચન્સ પૂછાય છે એનો તમે ઇફેક્ટિવલી કેવી રીતે આન્સર આપીને તમારા વિઝા ચાન્સીસ ઇમ્પ્રૂવ કરી શકો છો એનું અમારું જે સેશન ચાલી રહ્યું છે, જે અમારા સિરીઝ ચાલી રહી છે, એના આ થર્ડ એપિસોડમાં આજે અમે કવર કરીશું બીજા 2 મોસ્ટ કોમન ક્વેશ્ચન જે જનરલી ઓલમોસ્ટ સ્ટુડન્ટને યા દરેક સ્ટુડન્ટને ડ્યુરિંગ ધ ઇન્ટરવ્યૂ પૂછાતા હોય છે. ફર્સ્ટ ક્વેશ્ચન જે આજે અમે કવર કરીશું કે તમારા કોર્સમાં જે તમે સ્ટડી કરવા જાઓ છો એમાં તમે મેજર કયા સબ્જેક્ટ્સ ભણવાના છો. સેકન્ડ ક્વેશ્ચન કે તમારો એક્સપેન્સ ડ્યુરિંગ યોર યુએસ સ્ટડી તમે કેવી રીતે મેનેજ કરશો. આ બંને ક્વેશ્ચનના ઇફેક્ટિવલી તમે આન્સર કેવી રીતે આપી શકો એના માટે આ વિડીયોને છેલ્લે સુધી સાંભળો, સેવ કરો અને મેક્સિમમ ટુ મેક્સિમમ લોકો સાથે શેર કરો જે યુએસ સ્ટુડન્ટ વિઝા પ્લાન કરી રહ્યું છે. ગુડ ઇવનિંગ એવરીવન, મારું નામ હિમાની શાહ છે. હું વિઝા ટ્રીની ફાઉન્ડર ડિરેક્ટર છું. સિન્સ 2005 થી હું સ્ટુડન્ટ વિઝા, ઇમિગ્રેશન, વિઝિટર વિઝા અને બીજા જે વિઝાના લીગલ ઓપ્શન્સ છે એના માટે કામ કરું છું. યુએસ, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા ઓર બીજી કોઈ પણ મેજર કન્ટ્રી માટે તમને કંઈ પણ વિઝા ગાઈડન્સ જોઈએ છે તો તમે ક્યારે પણ મને કનેક્ટ થઈ શકો છો. મારી કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન સ્ક્રીન પર અવેલેબલ છે. નાઉ જ્યારે પણ એવો ક્વેશ્ચન આવે છે કે વોટ આર ધ સબ્જેક્ટ્સ યુ આર ગોઈંગ ટુ સ્ટડી ઇન યોર કોર્સ, તો એમાં તમારે ઓલવેઝ મેક શ્યોર કરવાનું છે કે તમે જે કોર્સ સિલેક્ટ કર્યો છે એના સિલેબસમાં ઓલવેઝ 2 કાઇન્ડ ઓફ સબ્જેક્ટ હશે, મેજર સબ્જેક્ટ્સ એન્ડ ધ માઇનોર સબ્જેક્ટ્સ. જનરલી સ્ટુડન્ટ્સ અહીંયા શું ભૂલ કરે છે કે લોકો કમ્પ્લીટ લિસ્ટ ડાઉન કરી દે છે કે અમે આટલા સબ્જેક્ટ્સ ભણીશું. ડોન્ટ ડુ ધેટ. માઇનોર સબ્જેક્ટ્સ એટલા ઇમ્પોર્ટન્ટ નથી. મેક શ્યોર ધેટ કે તમે જે મેજર સબ્જેક્ટ્સ ભણવાના છો એનું તમે પ્રોપરલી વિઝા ઓફિસરને ઇન્ફોર્મેશન આપો કે મેજર સબ્જેક્ટ્સમાં કયા સબ્જેક્ટ કવર થાય છે, હાઉ ધેટ સબ્જેક્ટ્સ આર ઇમ્પોર્ટન્ટ ઇન યોર કોર્સ, બિકોઝ જે મેજર સબ્જેક્ટ્સ આર ધ ફાઉન્ડેશન ઓફ યોર સ્ટડીઝ. એ મેજર સબ્જેક્ટ્સ તમને તમારા સ્ટડીઝમાં ક્યાં કેવી રીતે યુઝફુલ થઈ શકશે. બેઝડ ઓન દેટ મેજર સબ્જેક્ટ્સ તમને જોબ પ્રોસ્પેક્ટને તમે કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો, એઝ વેલ એઝ વિધાઉટ દેટ મેજર સબ્જેક્ટ્સ તમે આગળ પ્રેક્ટિકલી કેવી રીતે વર્કમાં એફિશિયન્ટલી કામ નહીં કરી શકો. ફોર એન એક્ઝામ્પલ, યુ આર અ કમ્પ્યુટર એન્જિનિયર સ્ટુડન્ટ, તો વોટ આર ધ મેજર સબ્જેક્ટ્સ વેન યુ આર ગોઈંગ ફોર અ માસ્ટર્સ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ? સો હાઇલાઇટ ઓલ ધોઝ સબ્જેક્ટ્સ. ઇફ યુ આર અ હેલ્થકેર સ્ટુડન્ટ, તો હેલ્થકેરના જે મેજર સબ્જેક્ટ્સ છે એન્ડ હાઉ ધોઝ સબ્જેક્ટ્સ વિલ હેલ્પ યુ ટુ ગો ફોર અ જોબ વર્લ્ડ, એ તમને પ્રેક્ટિકલી વર્ક સિનારીઓમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. ઓલવેઝ લિસ્ટ ડાઉન few of that major subjects with the detailed reasoning કે આ સબ્જેક્ટ્સ તમને સ્ટડી કરવાથી શું બેનિફિટ થશે, એઝ વેલ એઝ આ સબ્જેક્ટ્સનું તમારા આખા કોર્સમાં કેટલું વેટેજ છે. ધોઝ રિસર્ચ વિલ ગીવ યુ રિયલી અમેઝિંગ ફીડબેક ફ્રોમ ધ ઓફિસર, એઝ વેલ એઝ દેટ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ ઇમ્પ્રૂવ યોર વિઝા ચાન્સીસ. બીજો જે સૌથી કોમન ક્વેશ્ચન આવે છે કે હાઉ ડુ યુ પ્લાન ટુ મેનેજ યોર એક્સપેન્સ ઇન યુએસ, કે તમે યુએસ સ્ટડી દરમિયાન તમારા જે પણ નાના મોટા ખર્ચા થશે એને તમે કેવી રીતે મેનેજ કરો છો. તો એના માટે તમારી જે ફિનાન્શિયલ સિચ્યુએશન છે એ તમારે વિઝા ઓફિસરને બહુ પ્રોપરલી બહુ ડિટેલમાં એક્સપ્લેન કરવાની છે. ફોર એન એક્ઝામ્પલ, તમારા પેરેન્ટ્સ તમને સ્પોન્સર કરી રહ્યા છે તો તમારી પાસે કમ્પ્લીટ ડોક્યુમેન્ટ્સ તમે કેરી કરો, એઝ વેલ એઝ તમારી પાસે બધી ઇન્ફોર્મેશન માઇન્ડમાં ક્લિયર હોવી જોઈએ કે તમારો ફી સ્ટ્રક્ચર કેટલું છે, લિવિંગ એક્સપેન્સ કેટલો છે, એની પ્રપોઝેટમાં ફેમિલીની ઇન્કમ કેટલું છે, તમારા સેવિંગ્સમાં કેટલું ફંડ છે, એજ્યુકેશન લોન લીધેલી છે તો એ અમાઉન્ટ કેટલી છે, પેરેન્ટ્સનું રેગ્યુલર ઇન્કમ કેટલું છે. આ બધાથી તમે વિઝા ઓફિસરને પ્રોપર કોન્ફિડન્સ આપી શકશો કે એક્સપેન્સ એક્સ અમાઉન્ટ છે, એની સામે તમારા પેરેન્ટ્સની ઇન્કમ વાય અમાઉન્ટ છે, તો એ બધું તમે બેલેન્સ કેવી રીતે કરશો. પોસિબલ હોય તો યુ કેન મેક અ સ્મોલ ફિનાન્શિયલ સ્ટ્રક્ચર કે જેનાથી તમે એક એસ્ટિમેટ બનાવી શકો કે એક્સપેન્સ આટલો છે, એની સામે અમારી રેગ્યુલર ઇન્કમ આટલી છે અને સેવિંગ્સ આટલું છે, તો બધો એક્સપેન્સીસ તમે કેવી રીતે મેનેજ કરી શકશો. તો તમે એજ્યુકેશન લોન લીધેલી છે તો હાઉ યુ હેવ પ્લાન ટુ રીપે યોર એડ્યુકેશન લોન અમાઉન્ટ, તમારા પેરેન્ટ્સનો તમે ક્યાં કેટલો સપોર્ટ લઈ રહ્યા છો, એના માટે યુ કેન મેક વન એફિડેવિટ ઓફ સપોર્ટ. આના માટે તમને કંઈ પણ ડિટેલ ગાઈડન્સ જોઈએ છે તો યુ કેન કનેક્ટ અસ એની ટાઈમ. એઝ વેલ એઝ તમે એ વસ્તુ પણ હાઇલાઇટ કરી શકો છો કે યુએસ F1 વિઝાનો જે લો છે એ પ્રમાણે તમે પાર્ટ ટાઈમ જોબ કરવા માટે એલિજિબલ છો ટુ રિકવર યોર સ્મોલ એક્સપેન્સીસ, જે તમારો રૂટીન એક્સપેન્સ છે. તો યુ કેન મેન્શન ધેટ ઇવન ઓલ્સો કે મને બધું બર્ડન્સ ફેમિલી પર નથી આપવું ને યુ આર એબલ પ્લાનિંગ ટુ ગો ફોર અ સમ ઓફ ધ પાર્ટ ટાઈમ જોબ જસ્ટ ફોર ધ રિકવરિંગ ઓફ ઓર જસ્ટ ફોર યોર રૂટીન એક્સપેન્સીસ. આ બધા જે લીગલ પ્રોસિજરને તમે ફોલો કરશો તો ડેફિનેટલી દેટ ગોઈંગ ટુ ઇમ્પ્રૂવ યોર વિઝા ચાન્સીસ. જે અમે લોકો ઓલવેઝ કહીએ છીએ સ્ટુડન્ટ્સને, અગેન હું રિપીટ કરીશ કે ક્વેશ્ચનનો જેટલો અપ્રોપ્રિએટ આન્સર આપશો, એઝ વેલ એઝ જેટલું એને પ્રોપરમાં ડિટેલમાં એક્સપ્લેન કરશો, એટલું વિઝા ઓફિસર માટે ઇઝી છે ટુ મેક અ પ્રોપર ડિસિઝન અબાઉટ યોર વિઝા.
થેન્ક યુ એવરીવન, થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ થેન્ક્સ ટુ બીકમ અવર ફોલોવર્સ. અગેન આપણે ટૂંક સમયમાં બહુ જલ્દીથી મળીશું બીજા આવા ક્વેશ્ચન સાથે. એના ઇફેક્ટિવલી તમે કેવી રીતે આન્સર આપી શકો છો ટુ ઇમ્પ્રૂવ યોર વિઝા ચાન્સીસ. સ્ટે કનેક્ટેડ.